ગુરુકુળ એ શબ્દ આપણી વેદ પરંપરાનો બહુ પુરાણો શબ્દ છે ને આઝાદી પછી જે કેટલાક ભારત માતાને ગમે એવા કામો થયા એ પૈકીનું એક કામ એટલે રાજકોટ ગુરુકુળની સ્થાપના ધર્મજીવનદાસ સ્વામીજીના કારણે થઈ. એનો આખો ઇતિહાસ જો કોઈકની સામે રજૂ કરવામાં આવે તો ખ્યાલ આવે કેટલા એમાં ડોક્ટરો હશે, કેટલા એન્જિનિયરો હશે, કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો હશે અને કેટલાયની આંતરરાષ્ટ્રીય ઓફિસો હશે. બોલો, એ વિશ્વની અંદર જે સંસ્થાઓ ચલાવી રહ્યા છે ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી ભારતના આ ગ્રોથની અંદર ગણાવી શકાય એવું કોન્ટ્રીબ્યુશન આ સંસ્થાના વિદ્યાર્થીઓએ આપ્યું છે એમ કહી શકાય. મારો વ્યક્તિગત મત છે કે તમને કેળવણીની દ્રષ્ટિએ જેટલી પણ શિક્ષા અહીંયાથી મળી હશે એનું બહુ વધારે મહત્વ નથી. એ કદાચ તમને ગમે ત્યાંથી મળી હોત, પણ તમારામાં જે ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને સંસ્કારોનું જે અહીંયાથી સિંચન થયું એ બીજે ક્યાંયથી ના થયું હોત. એનું મૂલ્ય બહુ મોટું છે. વર્તમાન સમયની અંદર હવે દુનિયાને સમજણ પડવા માંડી છે કે આ સંસ્કારોની કિંમત શું છે. અભ્યાસ તો અંકગણિત, બીજગણિત, ભાષા, વિજ્ઞાન, ભૂગોળ આ બધું તો ગમે ત્યાં ગમે એમ શીખી જવાય એવું છે ને હવે તો મને એમ લાગે છે કે બધું ઓનલાઈન જ થઈ જાય. અને એ તો બહુ બધું શરૂ થયું છે. આ કોરોનામાંથી જે કેટલીક સારી વાતો બહાર નીકળી છે ને એમાંની એક વાત આ સારી છે, પણ સંસ્કારો ઓનલાઈન ન આવે. એમાં તો તમારે કોઈક ગુરુની સેવા કરવી જ પડે, કોઈકના ચરણ દબાવવા જ પડે, કોઈકના ચરણમાં રહેવું જ પડે, કોઈકના ચરણમાં શીશ ઝુકાવવું જ પડે. અને એવી ઉમદા સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ ગુરુકુળના માધ્યમથી જે અત્યારે અહીંયા થઈ રહી છે, મને એમ લાગે છે આપણી સાધારણ શિક્ષણ વ્યવસ્થામાં આપણે ભણીએ અને એમાંથી એમને બારા જે નીકળી જાય છે ને પોપટ, એ પછી હામાં મળે ત્યારે હેલો ડેડ કરીને ઉભા રહે. કારણ કે એને વૈશમાં ઓલું ખાનું જ નથી આવ્યું. હવે આ બાપા છે તો વાંકું વળવું પડે. એ નમન કરવાની વૃત્તિ જે છે ને એ જે આપણા સાધુઓ આપણને પ્રેમપૂર્વક આપણી કોરી સ્લેટ હોય ત્યારે પાઈ દે ને, એ પછી ગમે તેવડો અફસર થઈને આવે તો એ ગામના વડીલને હોતે પગે લાગવામાં એને સંકોચ ન થાય. એ સિંચન આપણને ગુરુકુળના માધ્યમ. એ બધી બાબતો જે હતી આપણી જીવનશૈલીની એને આપણા બાળ માનસની અંદર ઉતારવાનું ઉત્તમ કાર્ય જો ક્યાંયથી થતું હોય તો આ ગુરુકુળ પરંપરામાંથી થાય છે. એટલે હું ગુરુકુળ પરંપરાને વંદન કરું છું, નમન કરું છું.